નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માતા પિતા બાળકોના જીવનનો સૌથી મોટો આધાર હોય છે, પરંતુ એક ભયાનક અકસ્માતમાં 4 માસૂમ બાળકો પાસેથી આ સહારો હંમેશા માટે છીનવી લીધો છે। દિલ્હી મુંબઈ હાઈવે પર ફિરોઝાપુર ઝીરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં માતમ છવાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ કમાલપુરા મહુવા ગામના રહેવાસી દીપેન્દ્ર તેમની પત્ની આશા ઉર્ફે અપ્સરી અને તેમના પરિવારના અન્ય 2 સભ્યો સાથે કારમાં દિલ્હી જઈ રહ્યા હતા। ફિરોઝપુર ઝીરાકા પાસે તેમની કારનું ટાયર પંચર થતાં તેઓ રોડની સાઈડમાં ગાડી ઊભી રાખીને પંચર કરાવી રહ્યા હતા। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે તેમને ઊભેલી ગાડીને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચણ ઘાણ નીકળી ગયો હતો અને દીપેન્દ્રભાઈ અને તેમના પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું। આ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણ પાસું તો એ છે કે મૃતક દંપતીએ 3 દીકરીઓ અને 1 દીકરો એમ કુલ 4 સંતાનો છે। એક જ પળમાં આ માસૂમ બાળકોના માથેથી માતા પિતાનો સાયો ઉઠી ગયો છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇજાગ્રસ્ત અન્ય 2 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।